એવો અવસર આવે કે કોઈ મને વૃંદાવન લઈ જાય, મને વ્રજના સપના આવે કે મારે વૃંદાવન જવું છે, કે મારો કૃષ્ણ બોલાવે છે, મારે વૃંદાવન જવું છે. એવા કેટલા ભક્તોની મનની ઈચ્છા હોય છે કે મારે વૃંદાવન જવું છે, મારે ગોકુળ જવું છે, મારે મથુરા જવું છે. તો એવી સુંદર મજાની પાવન ધરતી છે જે અત્યારે હું તમે બેઠા છે એ સામાન્ય કોઈ ધરતીનો ટુકડો નહીં, પણ ભગવાનના પરમ પ્રિય જે રાધાજી છે એના હૃદયમાંથી પ્રગટ થયેલું આ સુંદર મજાનું વૃંદાવન છે. અને આ વૃંદાવનના એક એક ઝાડના એક એક પાનમાં રાધા શબ્દ સમાયેલો છે. જેટલું રાધાનું નામ જેને વધારે લીધું હશે એને એટલો અનુભવ વધારે થશે. કહેવાય કે ઘણા લોકો કહે કે ભાઈ આટલી બધી વાતો કરો છો પણ અમને તેવું કશું દેખાતું નથી. તો કહેશે કે જે એટલો એમાં રચ્યો પચ્યો હશે એને વધારે અનુભવ થશે. તમે જેટલું ભગવાનનું નામ વધારે લીધેલું હશે તો તમને એનો અનુભવ થશે. તમે જો ભગવાનના નામથી વંચિત હશો, તમે કોઈ દિવસ પરમાત્માનું નામ લીધું નહીં હોય તો તમને ધરતી સામાન્ય જ લાગશે કે ગાંધીનગરમાં અહીંયા કંઈ ફેર નથી. પણ એ ફેરની ખબર ક્યારે પડે? તો કહેશે કે જ્યારે તમે ભજન કરો ત્યારે તમને ખ્યાલ આવે કે તમે કેવી પવિત્ર જગ્યા ઉપર બેઠા છો. તો મોટા મોટા સિદ્ધ મહાપુરુષો, મોટા સંતો અહીંયા પગે ચાલતા ફરતા હોય છે કે આ વૃંદાવનની રજ મારા શરીર ઉપર અડે તો મારું શરીર પાવન થાય. માટે આ એવી ધરતી ઉપર હોને તમે બિરાજમાન થયા છે. અહીંયા લીધેલો એક એક શ્વાસ, અહીંયા લીધેલું એક એક નામ મારું ને તમારું કલ્યાણ કરનારું છે. એ પવિત્ર ધરતી પર બેસી ભગવાનને જે અતિશય પ્રિય છે એવી સુંદર મજાની ભાગવત કથાનું વર્ણન રસપાન કરી રહ્યા છે. તો ચોથા સ્કંદની અંદર મનુ મહારાજના બે દીકરા જે છે પ્રિયવ્રત અને ઉતાનપાદ, એમની સુંદર મજાની કથા છે. આ ઉતાનપાદ જે રાજા છે એની બે રાણી છે, એકનું નામ છે સુનીતિ અને એકનું નામ છે સુરુચિ. ઉતાનપાદ એટલે શું થાય? સંતો કહે છે કે જેના પગ ઉપર અને જેનું મસ્તક નીચે એને ઉતાનપાદ કહેવામાં આવે છે. અને એની બે રાણી છે, એક છે સુનીતિ અને એક છે સુરુચિ. કથા તો બહુ સરસ મજાની છે, પણ આધ્યાત્મના રીતે સમજો તો ઉતાનપાદ કોણ છે? તો કે જેના બે પગ ઉપર અને માથું નીચે. તો સંતો મને તમને સમજાવે છે કે જ્યારે મારો ને તમારો જન્મ થયો ત્યારે આપણું માથું પણ નીચે હતું ને પગ ઉપર હતા. માટે આ ઉતાનપાદ રાજા બીજું કોઈ નથી. આ ઉતાનપાદ રાજા હું ને તમે છીએ. અને એના બે પત્ની છે. એમ આ દરેક જીવના બે પત્ની છે. કહેવાય કે બે પ્રકારની બુદ્ધિ દરેક જીવની અંદર હોય છે. એક હોય છે સુનીતિ અને એક હોય છે સુરુચિ. બે પ્રકારની બુદ્ધિ. આપણે કોઈ પણ કામ કરવા નીકળીએ ત્યારે બે પ્રકારના વિચાર આવે. એક સારો વિચાર આવે અને બીજો શ્રેયકર હોય અને એક પ્રેયકર હોય. એક આપણને ગમતી વાત હોય અને બીજી આપણી કલ્યાણની વાત હોય. સંતો કહે છે કે જીવન જીવવાના રસ્તા ઉપર આગળ વધીએ એટલે એવા બે માર્ગ દેખાય છે કે એક માર્ગ એવો હોય કે જેમાં આગળ જવાથી પહેલા મને તમને એટલો બધો લાભ ન થાય, પણ જો એ રસ્તા ઉપર આગળ બરોબર ચાલ્યા કરીએ તો અંતે સફળતા પ્રાપ્ત થાય અને પછી સુંદર મજાના સુખની પ્રાપ્તિ થાય છે. થોડો મહેનતનો રસ્તો હોય છે. અને બીજો રસ્તો છે કે આમ જેવા પગ મૂકો એવો સીધો ફાયદો જ થાય. થોડું નામ થઈ જાય, થોડા પૈસા મળી જાય, પણ આગળ જાઓ તો તમારી કીર્તિ બગડે, તમારું જીવન બગડે અને ચારે બાજુ હાનિ થાય. તો બે પ્રકારના રસ્તા છે, શ્રેય અને પ્રેયનો માર્ગ. તો માણસને કયો માર્ગ ગમે છે? જેમાં પહેલા ફાયદો દેખાતો હોય એ માર્ગ એને ગમે છે અને અંતે એ રસ્તા ઉપર જાય છે, અંતે દુઃખી થાય છે. સુરુચિ, ગમતી વસ્તુ માણસ કરવા માગે છે અને અંતે આમાં સુખ લેવા જાય છે અને અંતે દુઃખ પ્રાપ્ત કરે છે. પણ જે નીતિનો માર્ગ છે એ નીતિના માર્ગમાં ચાલવાથી પહેલાં થોડી તકલીફ પડે, નિયમોનું પાલન કરવું પડે. ભક્તિના રસ્તા ઉપર આગળ વધીએ ને તો થોડા નિયમોનું પાલન કરવું પડે. ધ્યાન લગાવવું હોય, સમાધિ સુધી પહોંચવું હોય, ભગવાનના સાક્ષાત્કાર સુધી પહોંચવું હોય તો આંખોને મર્યાદિત કરવી પડે, જીવનને મર્યાદિત કરી દેવું પડે. જે બધા જીવતા હોય એવું મારાથી ને તમારાથી ન જીવાય. જો આપણે ભગવાનના ભક્ત હોય તો મર્યાદામાં રહેવું પડે, નીતિ પ્રમાણે ચાલવું પડે. પણ કહેવાય કે જેને કોઈ મર્યાદા નથી, કોઈને કોઈ નીતિ નથી, એ પોતાની સુરુચિ પ્રમાણે જીવે છે.
મન ફાવે એમ કહેવાય કે ત્યારે ઉઠવું, મન ફાવે ત્યારે સુવાનું, મન ફાવે ત્યારે જમવાનું, મન ફાવે ત્યારે રમવાનું, કોઈ નીતિ અને નિયમ નહીં એવા સુરુચિવાળા મનુષ્ય છે. તો અહીંયા જે ઉતાનપાદ રાજા છે એની બે રાણી છે, એકનું નામ છે સુરુચિ અને સુનીતિ. તો કહેવાય કે એને સુરુચિ રાણી અતિશય વાલી છે અને સુનીતિ એને ગમતી નથી. આ સુનીતિ છે એનો એક દીકરો છે જેનું નામ ધ્રુવ છે, અને સુરુચિ છે એનો એક દીકરો છે જેનું નામ છે ઉત્તમ. કહેવાય કે સુનીતિને પોતાનાથી દૂર રાખે છે અને સુરુચિને હંમેશા રાજા પોતાની પાસે રાખે છે. આ સુરુચિ રાજાને ફરિયાદ કરે છે કે આ સુનીતિ સાથે રહેશે મને ગમતું નથી, માટે આને મહેલમાંથી બહાર કાઢી મૂકો. માટે કહેવામાં આવે છે કે રાજાએ મહેલની બહાર એક અલગ ઘર બનાવીને આપ્યું છે અને એ ઘરની અંદર આ સુરુચિ, સુનીતિ અને એનો દીકરો ધ્રુવ આ બંને જણા રહે છે. રાજા એક દિવસ સિંહાસન ઉપર બેઠા હતા અને ઉત્તમ દીકરો રાજાના ખોળામાં રમતો હતો. એમાં ધ્રુવજી મહારાજ નીકળ્યા છે અને રમતા રમતા એ પણ પિતાજીની પાસે પહોંચ્યા છે. પોતાના ભાઈને ખોળામાં જોઈને ધ્રુવજી મહારાજને પણ થયું કે મારે પણ પિતાજીના ખોળામાં જઈને બેસવું છે. એટલે પિતાજીને કહે છે કે પિતાજી મને પણ ખોળામાં બેસાડો. તો પિતાજી પ્રેમથી લઈને ખોળામાં બેસાડે છે. પણ એ વખતે મોટી માં જે સુરુચિ છે ત્યાં ગાડી હતી, એને કીધું કે નહીં, એને નીચે ઉતારો. કીધું કે નહીં મારે બેસવું છે. એ તો નીચે ઉતાર, કે નહીં મારે બેસવું છે. એને ખોળામાંથી લઈ લેશે અને નીચે નાખી દેશે. કહે છે કે તેને તારા પિતાના ખોળામાં બેસવાનો કોઈ અધિકાર નથી. શું નીતિનો દીકરો છે. તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો મારા કોખેથી જન્મ ધારણ કરવો પડે. તો કોઈ દિવસ તારા પિતાના ખોળામાં નહીં બેસી શકે. જા અહીંયાથી. તારે ખોળામાં બેસવું હોય તો મારી કોખેથી જન્મ લેવો પડે. હું તને ખોળામાં નહીં બેસવાનું. એમ કરીને ધક્કો મારીને કાઢી મૂકે છે. ધ્રુવજી મહારાજ 5 વર્ષની ઉંમરના નાના બાળક છે, રડતા રડતા પોતાની મા પાસે જાય છે અને માને જઈને કહે છે કે માં, મને મોટી માએ નીચે નાખી દીધો, પાડી દીધો અને મને કીધું કે તું ખોળામાં, પિતાજીના ખોળામાં બેસવાને લાયક નથી. તું ભગવાનને કહે કે ભગવાન કંઈક એવું કરે કે તારો જન્મ મારી કુખેથી થાય તો તને પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મળે. એ સિવાય તું પિતાના ખોળામાં નહીં બેસી શકે. માં, મારું અપમાન કર્યું. સંતો કહે છે કે ત્યારે ધ્રુવજીને માતાજી કહે છે કે બેટા રડવાની જરૂર નથી, બેટા ચિંતા ના કર, પણ પિતાજીના ખોળામાં બેસવું છે. કહેવાય કે આ સમયે માં બહુ ધૈર્ય રાખે છે અને પોતાના દીકરાને સમજાવે છે કે બેટા વાંધો નહીં, તને તારી મોટી માએ તારા પિતાના ખોળામાંથી નીચે નાખી દીધો, ભલે નાખી દીધો, અને કીધું કે એ ખોળામાં બેસવું હોય તો ભગવાનને કહે, ભગવાનને પ્રસન્ન કર, અને ભગવાન પ્રસન્ન થાય અને એના કુખેથી તારો જન્મ થાય તો તું ખોળામાં બેસવાને લાયક બને. પણ બેટા હું તને એક એવો ખોળો બતાવું છું જે આ દુનિયાના સૌથી મોટામાં મોટા જગતના પિતા છે, અને એના ખોળામાં એકવાર તું બેસી જઈશ ને પછી આ જીવનમાં કોઈ તને પોતાના ખોળામાંથી ઉતારશે નહીં. એ પછી તારા પિતા અને આ જગતનું કોઈ પણ મોટામાં મોટું માણસ કેમ ન હોય, એકવાર તું પરમાત્માને રાજી કરી લે, જગત પિતાને રાજી કરી લે, તો દુનિયાના તમામ પિતા તને તારા ખોળામાં બેસાડશે. માં કોની વાત કરે છે? એને કહે છે કે હું પરમ પિતા પરમાત્માની વાત કરું છું. માં એ કોણ છે? તો કહે છે કે બેટા એ ભગવાન નારાયણ છે, અને જગત પિતા જેના ઉપર રાજી થઈ જાય છે એના ઉપર આખી દુનિયાના તમામ મનુષ્ય રાજી થઈ જાય છે. માટે તારે રાજી કરવા હોય તો જગત પિતાને રાજી કર, ભગવાન નારાયણને રાજી કર. માં નારાયણ રાજી થાય એટલે કે હા બેટા એવા અનેક ભક્તો છે કે જેને નારાયણને રાજી કર્યા છે, તો મારે પણ નારાયણને રાજી કરવા છે. ક્યાં છે નારાયણ? ક્યાં રહે છે? એટલે માં કહે છે કે બેટા એવી કોઈ જગ્યા નથી કે જે જગ્યા ઉપર ભગવાન નારાયણ ન રહેતા હોય. એ તો કણે કણમાં બિરાજમાન છે. તો માં પછી દેખાતા કેમ નથી? એ કહે છે કે માં કહે છે કે બેટા પરમાત્મા કણે કણમાં છે, પણ એને પ્રગટ કરવા માટે મંથન કરવું પડે, એને પ્રગટ કરવા માટે સાધના કરવી પડે, એને પ્રગટ કરવા માટે ભક્તિનો દીપ પ્રજ્વલિત કરવો પડે, ત્યારે એ પરમાત્માના દર્શન થાય છે. માં મારે દર્શન કરવા છે બેટા, એમના માટે તારે તપ કરવું પડે. તો માં હું તપ કરવા માટે તૈયાર છું. તપ કરવાનું શું કરવાનું? કહેવાનું કે એના નામનો જપ કરવાનો, એના મંત્રનો જાપ કરવાનો.
માં મારે તપ કરવું છે, માં હું અત્યારે જ જંગલમાં જાઉં છું. માએ કીધું કે ના 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 બેટા, અત્યારે નથી જવાનું, તું હજી નાનો છે, તું થોડો મોટો થાય, સમજણો થાય ને પછી તું જજે અને ભગવાનને રાજી કરજે. અને ધ્રુવજીને ના પાડે છે, રાત્રે સુવડાવી દે છે. પણ ધ્રુવજીના મનમાં હવે એક જ વિચાર છે કે પરમાત્માને રાજી કરવા છે, પરમાત્માને રાજી કરવા છે. 2 વાગ્યાનો સમય થયો, 8 વાગ્યાનો સમય થયો, 3 વાગ્યાનો સમય થયો. માને સૂતા જોયા, ધ્રુવજી ઉઠ્યા અને કીધું કે માએ જે રસ્તો બતાવ્યો છે, રસ્તા ઉપર મારે આજે જ ચાલવું છે. માટે અડધી રાતે ઊભા થઈ માના ચરણમાં વંદન કરી અને ધ્રુવજી ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળી જાય છે અને જંગલ તરફ દોટ મૂકે છે કે મારે પરમાત્માને પ્રાપ્ત કરવા છે, જગતના પિતાને પ્રાપ્ત કરવા છે, ભગવાન નારાયણના પ્રાપ્ત કરવા છે. એમ કરીને દોડે છે, જંગલમાં દોડતો જાય છે. કહેવાય કે રાતના અંધારામાં એકલું 5 વર્ષનું બાળક દોડ્યો છે. લક્ષ્ય એનું નક્કી છે કે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે. હવે ક્યાં જવું છે, કેવી રીતે જવું છે, ક્યાં મળશે એની કંઈ ખબર નથી. અને ભક્ત નીકળ્યો છે. કથા સાંભળજો, કથા બહુ મને ને તમને સરસ મજાનો સંદેશ આપે છે કે જ્યારે તમે ભક્તિના રસ્તા ઉપર નીકળો છો, ભલે તમને કંઈ ખબર ન હોય, પણ તમારી લગ્ની સાચી હોય ને તો તમને સાચા ગુરુની પ્રાપ્તિ આપોઆપ થાય છે. ઘણા કહે છે કે મારે ગુરુ તો કરવા છે, પણ કોઈ સાચા ગુરુ મળતા નથી. સંતો કહે છે કે તમે સાચા શિષ્ય બની જશો ને તો સાચા ગુરુ આપોઆપ મળી જશે. આપણે જો ખોટા શિષ્ય હશું તો આપણને કોઈ સાચા ગુરુ નહીં મળે, પણ જો આપણે સાચા શિષ્ય બનશું ને તો આપણને ગુરુ પણ સાચા મળી જશે. કહેવાય કે ધ્રુવજી મહારાજ જતા હતા અને ક્યાં જવું છે ખબર નથી, બસ જંગલમાં દોડ્યા કરે છે, દોડ્યા કરે છે, દોડ્યા કરે છે. અડધી રાતનો સમય થયો, હવે તો સવાર થવાની તૈયારી થઈ. કહેવાય કે એવા ગીચ જંગલમાં પહોંચ્યા છે કે સવાર પડી પણ છતાં ત્યાં અંધારું છે. ધ્રુવજીને પોતાની ચિંતા નથી, પણ કહે છે કે જ્યારે ભક્તને પોતાની ચિંતા ન હોય ત્યારે એની ચિંતા ભગવાન કરે છે. ભગવાને તરત જ નારદજીને બોલાવે છે કે નારદજી ક્યાં છો, પ્રગટ થાઓ. અને ત્યાં તો નારાયણ નારાયણ કરતા કરતા નારદજી મહારાજ આવે છે. કીધું કે બોલો બોલો પ્રભુ, શું થયું? તો કીધું કે મારો એક ભક્ત મારું નામ લઈને નીકળ્યો છે, મારા દર્શન કરવા માટે નીકળ્યો છે અને એને ક્યાં જવું ખબર નથી, શું કરવું ખબર નથી, સાધના શું એને ખબર નથી. માટે તમે જાઓ અને એને જરા રસ્તો બતાવો, નહીં તો એને તમે પાછો મોકલો. નારદજી મહારાજ ભગવાનનું નામ લઈ ભગવાનના આશીર્વાદ લઈને નીકળે છે. ધ્રુવજી મહારાજ જે રસ્તા ઉપર ચાલતા હતા, સામેથી નારદજી મહારાજ આવે છે. ધ્રુવજી મહારાજે જોયું કે કોઈ સંત પધાર્યા છે, 2 હાથ જોડીને વંદન કરે છે. મહારાજ, નારદજી પૂછે છે કોણ છે બેટા? મહારાજ, મારું નામ ધ્રુવ છે. તો બેટા અહીંયા શું કરે છે જંગલમાં? મહારાજ, મારે ભગવાન નારાયણના દર્શન કરવા છે, પરમપિતા પરમાત્માના દર્શન કરવા છે, એના માટે હું નીકળ્યો છું. કોને કીધું તને? મારી માએ કીધું છે કે આ દુનિયામાં સૌથી મોટું કોઈ હોય તો પરમપિતા પરમાત્મા છે. એ રાજી થશે તો બધા રાજી થશે. મારે દુનિયાને રાજી કરવી છે, મારા બાપના ખોળામાં બેસવું છે, એટલા માટે મારે પરમાત્માને રાજી કરવા છે. તો કે કઈ વાંધો નહીં બેટા, તારે તારા પિતાના ખોળામાં જ બેસવું છે ને? એટલે કે હા. તો ચલો હું તને લઈ જાઉં, હું તારા પિતાના ખોળામાં બેસાડું. હું કહીશ ને તો તારા પિતા નાની પડે. કીધું કે ના ના ના, હવે બીજા કોઈની પાસે મારે જવું નથી. નારાયણ ભગવાનને પહેલા પ્રાપ્ત કરવા છે અને પછી પિતાના ખોળામાં બેસવું છે. અને કીધું કે નારાયણ એમ ન મળે, અને તારી તો હજી રમવાની ઉંમર છે, ખાવા પીવાની ઉંમર છે. માટે તું પાછું ચાલ, હું તને રમકડા આપું, હું તને સારું સારું જમાડું, હું તારા પિતાના ખોળામાં તને બેસાડું. અરે ધ્રુવ મહારાજજી કહે છે કે નહીં, હવે પાછું વળવાનું નથી જ્યાં સુધી નારાયણ ભગવાન પ્રગટ નહીં થાય. નારાયણ મારી સામે નહીં આવે ત્યાં સુધી હું પાછો નથી જવાનો. તમે કોણ છો? કહે છે કે હું નારદજી છું. નારદજી પૂછે કે ધ્રુવ, તને નારાયણ કેમ મળે એની ખબર છે? એટલે કે મને ખબર નથી. તો કે ભગવાન નારાયણને પ્રાપ્ત કરવા હોય તો સાધના કરવી પડે, આપણે સાધક બનવું પડે અને સાધ્ય નક્કી કરવું પડે, ત્યારે ભગવાન પ્રાપ્ત થાય છે. ગુરુ બનાવવા પડે, મંત્ર લેવો પડે, જપ કરવો પડે અને લગ્ની લગાવો, ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. તારા કોઈ ગુરુ છે? પેલા જીવનમાં કોઈને ગુરુ ધારણ કર અને પછી આગળ વધ તો પરમાત્મા મળે. ગુરુ વગર અનેક વર્ષોના વર્ષો નીકળી જશે, જન્મોના જન્મો નીકળી જશે તો પણ પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. કારણ કે ગુરુ વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. ગોસ્વામી તુલસીદાસજી મહારાજે પણ લખ્યું છે કે ગુરુ બિન ભવ નિધિ તરે ન કોઈ, ગુરુ બિન ભવ નિધિ
तरही न कोई, जो विरंची शंकर सम होई, गुरु बिन भवनिधि तरही न कोई, गुरु बिन भवनिधि तरही न कोई, जो विष्णु शंकर सम होई, जो विरंची शंकर सम होई। કહેવાય કે જ્યારે દેવતાઓ પણ અવતાર ધારણ કરે છે ત્યારે એ પણ ગુરુ બનાવે છે। ભગવાન રામનો જ્યારે જન્મ થયો ત્યારે ભગવાન રામ પણ વિશ્વામિત્ર ઋષિના ચરણમાં પડે છે, વશિષ્ઠ બાપજીને પોતાના ગુરુ બનાવે છે। ભગવાન કૃષ્ણ પણ એમ કહેવાય કે શાંતિપની ઋષિના આશ્રમમાં ભણવા માટે જાય છે, માટે ગુરુ બનાવવા જરૂરી છે। બેટા માટે તારા પણ જીવનમાં કોઈ ગુરુ હોવા જોઈએ। તારા કોઈ ગુરુ છે? ત્યારે ધ્રુવજી મહારાજે કીધું કે અત્યાર સુધી કોઈ ગુરુ નહોતા, પણ હવે મને ગુરુ મળી ગયા છે। કે કોણ? કે તમે જ મારા ગુરુ છો, હવે તમે જ મને રસ્તો બતાવો કે ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય, તમે જ મારા ગુરુ બનો। નારદજીના આનંદનો કંઈ પાર નથી। નારદજી કહે છે કે આજ સુધી મેં ઘણા લોકોને ભગવાનના રસ્તા બતાવ્યા, પણ એમાંથી સૌથી નાનામાં નાનો ભક્ત આ ધ્રુવ છે। માટે ધ્રુવજી મહારાજને ભગવાનનો સુંદર મજાનો મંત્ર આપે છે, જ્ઞાન આપે છે, નવદા ભક્તિનું રહસ્ય સમજાવે છે। અને કીધું કે બેટા આ નવદા ભક્તિના રસ્તા ઉપર ચાલજે। 9 પગથિયા તારે ચાલવાના છે, 10મું પગથિયું ભગવાન પોતે ઉતરીને તારી પાસે આવશે। માટે બેટા ચિંતા ના કરતો, ભગવાનનું નામ લેજે, મંત્ર આપ્યો છે એનો જપ કરજે। ધ્રુવજી મહારાજ રોજ એમ કહેવાય કે 6 કલાક ભગવાનના મંત્રનો જપ કરે છે, ધ્યાન કરે છે, 3 કલાક ધ્યાન કરે છે સવારે, 3 કલાક સાંજે ધ્યાન કરે છે, ભગવાનનું ચિંતન કરે છે, ભગવાનના કીર્તનમાં મસ્ત બનીને એમ કહેવાય કે નાચે છે। જ્યારે સમય મળે ત્યારે ભગવાનનું નામનું રટન કરે છે અને હંમેશા ભગવાનના મંત્રમાં મસ્ત રહેશે। એવા ધ્રુવજી મહારાજ શું કહે છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, Hare Murari, He Nath Narayan Vasudeva.
અરે પણ તમને કંઈ ભાન પડે છે કે નહીં? શું કરતા હતા અંદર? કે બીજી બધી વાત જવા દે, અંદર તને ડૂબાડ્યો તો ત્યારે વિચાર શું આવતો હતો? કે વિચાર બીજો કોઈ નતો આવતો, એક જ વિચાર આવતો હતો કે બહાર ક્યારે નીકળું, બહાર ક્યારે નીકળીશ, એ સિવાય બીજો કોઈ વિચાર નતો આવતો. વિવેકાનંદજી કહે છે કે જેમ અંદર હતો ત્યારે એક જ વિચાર આવતો હતો કે બહાર ક્યારે નીકળીશ, એમ તારા જીવનમાં ત્યારે એક જ વિચાર આવશે કે મને ભગવાન ક્યારે મળશે, ત્યારે ભગવાન મળે. આ તો ખાઈ પી લેવું છે, બધું બરોબર થઈ જાય પછી વિચાર કરે કે ભગવાન ક્યારે મળશે. પાછો કલાક બેસે એટલે કેળ દુખે, સુઈ જવા દો, 3 કલાક બધા સુઈ જાય, પાછા ઉભા થાય, ભગવાન ક્યારે મળશે? એમ ભગવાન ન મળે. અને આપણે વિચારીએ એવી રીતે ભગવાન ન મળે. ગુરુને બતાવેલા રસ્તા ઉપર ચાલીએ ને તો થોડી ભક્તિ કરીએ તો પણ ભગવાન મળે. એટલા માટે કીધું છે કે બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો, બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો, બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો, બાળપણમાં ઘણો ફેર છે, બાળપણ કોને કહેવાય જો, બાળપણમાં ગુરુજીને રામ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો, બાળપણમાં ગુરુજીને રામ મળ્યા રે, બાળપણ કોને કહેવાય જો, બાળપણ તો મારા ધામની રે, બાળી ન હોય જો, બાળી પણ તમારા ધામની રે, બાળી ન હોય જો, વાતો કરતો મારા, વાતો કરતો મારા ધામની રે, વાતો ન હોય જો, વાતો કરતો મારા ધામની રે, વાતો ન હોય જો, કૃષ્ણ તો ચોથા સ્કંદની અંદર ધ્રુવજી મહારાજના સુંદર મજાના ચરિત્રની કથા છે. આગળ પંચમ સ્કંદની અંદર સુંદર મજાના પરમહંસોની કથા આવે છે. અને એમાં પણ ઋષભદેવજી મહારાજની સુંદર મજાની કથાનું નિરૂપણ કરેલું છે. સંતો કહે છે કે આ ઋષભદેવજી મહારાજ એટલા બધા સિદ્ધ સાધક છે, ભગવાનના પરમ ભક્ત છે, એમ કહેવાય કે જ્ઞાની મહાપુરુષ કહેવામાં આવે છે. આ ઋષભદેવજી મહારાજ પરમાત્માની એવી સાધના કરે છે, એવી સાધના કરે છે. અને કહેવાય કે એક દિવસ રાજા તરીકે બિરાજમાન હતા, પણ એક દિવસ પોતાના બધા સંતાનોને બિરાજમાન કરીને કહે છે કે સાંભળો, પોતાના 100 સંતાનો હતા, 100 દીકરાઓને બેસાડીને વાત કરે કે આ દુનિયામાં કરી લેવા જેવું કોઈ કામ હોય ને તો ભગવાનનું ભજન છે. સંસારમાં સુખ નથી, સંસારની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી, હંમેશા અધૂરી રહેશે ને દરેક સુખની પાછળ દુઃખ છુપાયેલું છે. માટે તમને એમ લાગે કે આ સંસારમાં આ જગ્યાએ સુખ છે તો પાછળ દુઃખ છુપાયેલું છે. માટે આનંદિત રહેવું, હંમેશા પ્રસન્ન રહેવું હોય. જે નાનું જીવન મને ને તમને મળ્યું છે એ ભગવાનનું ભજન કરવા માટે મળ્યું છે. માટે કરી લેજો, ભગવાનનું ભજન કરી લેજો. અને હવે હું ભગવાનનું ભજન કરવા માટે જઉં છું. મારી ઉંમર 55-60 વર્ષની થઈ છે. પોતાના બાળકોને કહે છે આટલા વર્ષો ક્યાંય મારી જિંદગીના નીકાળી દીધા, પછી એવું થયું કે 50 વર્ષ ક્યાં જતા રહ્યા પાણીમાં ખબર પણ ન પડી, પણ કરવા જેવું કામ કરી નથી. માટે હવે ખબર પડી છે, માટે હું હવે જઉં છું અને તમને પણ કહું છું કે સંસારમાં પડશો, છેલ્લે આવું જ થવાનું છે. તો જેની ઈચ્છા હોય તો સંસારમાં પડજો, નહીં તો તમે મારી સાથે આવી શકો છો. તો કહેવાય કે 100માંથી 70થી ઉપર છોકરાઓ કહે છે પિતાજી આમાં પડ્યા પછી જો દુઃખ જ હોય તો સંસારમાં પડવું જ નથી. સાંભળો છો ને બધા? તો કે અમે તમારી જોડે જ આવીએ છીએ. તો કહેવાય કે પિતાજીની સાથે સાધના કરવા માટે દીકરા પણ જાય છે. પણ એમાં જે દીકરા વધે, એમાં જે ભરત નામના દીકરા હતા, એને કીધું કે બેટા હવે તમારે રાજ્ય કરવાનું છે. અને ભરત રાજાને રાજગાદી પર બિરાજમાન કરે છે. જ્ઞાની દીકરો છે. કહેવાય કે ભરત રાજાને રાજગાદી સોંપે છે. પહેલાં આપણા દેશનું નામ અજનામ ખંડ તરીકે કહેવામાં આવતું હતું. આપણા દેશને અજનામ ખંડ કહેવામાં આવતું હતું. કહેવાય પણ જ્યારથી ભરત રાજા રાજ કરવા માટે આવ્યા અને એમને એવું રાજ કર્યું, એવી સરસ મજાની રાજ્ય વ્યવસ્થા કરી, ત્યારથી આપણા દેશનું નામ બદલાઈ ગયું. આપણા દેશને ભારત કહેવામાં આવે છે. જે રાજાના નામ ઉપરથી દેશનું નામ પડ્યું છે, આ એ રાજાની કથા છે. સાંભળજો. આ ભરત રાજા સરસ મજાની રીતે રાજ્ય કરે છે. દરેક જગ્યા ઉપર સુખ છે, શાંતિ છે, આનંદ છે. પણ ચારે બાજુ એમ કહેવાય કે ભરત રાજાનો ડંકો વાગે છે. એમ કરતાં કરતાં એમની ઉંમર પણ વીતી. એમના પણ 50 વર્ષ થયા, 55 વર્ષ થયા.
અને 50 વર્ષ પૂરા થાય પછી શું આવે? 51 આવે છે. 50 વર્ષ સુધી જેમ તેમ જીવો તો ચાલે, પણ 50 વર્ષ પછી 51, જેમ વનમાં જઈને જીવીએ ને એવી રીતે 51માં વર્ષથી જીવવાનું છે મારે ને તમારે. તો કહેવાય કે એમને નિર્ણય કરી લીધો કે અડધી જિંદગી જતી રહી છે, અને જે મળીને તમને જે જિંદગી મળે છે એમાંથી અડધો સમય તો આપણો સુવામાં જાય છે. અડધી જિંદગી જે બાકી રહેશે એમાં આપણે એમ કહેવાય કે જાત જાતના કામમાં આપણું આયુષ્ય ક્યારેક ખતમ થઈ જાય, પૂરું થઈ જાય, ખબર પડતી નથી. અને ભરતજી મહારાજ કહે છે કે મારે પણ મારા પિતાજીના જેમ આ સંસારને ત્યાગી આ રાજકાજનું સુખ છોડી જંગલમાં જવું છે. હવે રાજા હોય એની પાસે કયું સુખ ન હોય? બધું જ હોય ને. આપણી પાસે તો કશું ના હોય, રાજા પાસે કેવું હોય? છતાં રાજા બધું છોડીને જતા હતા. એનો મતલબ કે સંસારમાં સુખ નહોતું, ભગવાનના ભજનમાં સુખ છે. માટે એમ કહેવાય કે પોતે જંગલમાં જાય છે. ભરત રાજા બધું જ સોંપી પોતાના સંતાનને ગાદી પર બેસાડી હવે પોતે જંગલમાં જાય છે. પણ સંતો કહે છે કે ક્યારે હું અને તમે ભજન કરવા માટે એકાંતમાં જઈએ ને, તો જો કોઈ સાથે નિયમ નહીં હોય ને તો ભજન નહીં થાય. તમે પણ અહીંયા હરિદ્વાર આવ્યા છો, આગળના જે તમારા દિવસો ક્યાં હશે 3 દિવસ, જરા જોજો તમે. જો તમે કોઈ નિયમ નહીં રાખ્યો હોય તો કોઈ માળા પણ નહીં થાય, કોઈ દર્શન પણ નહીં થાય, સુવામાં, ખાવા પીવામાં અને જોવામાં આખો દિવસ જતો રહેશે. પણ જો તમે નિયમ લીધો હશે કે નહીં રોજ 10 માળા તમારે કરવી જ છે, કે મારે આટલી સાધના તો કરવી જ છે, નીચે ભગવાનના દર્શન કરવા છે, કંઈ નિયમ રાખ્યો હશે તો થશે. નહીં તો અત્યારે એવી જગ્યા ઉપર બેઠા છે કે જે જગ્યા ઉપર 1 માળા કરો તો 100 માળા થાય, તો 100 કરો તો 1000 થાય. તો લૂંટી લેવાનો ટાઈમ છે, જેટલી ક્ષણ પણ ગુમાવવાનો ટાઈમ નથી, બને એટલી વધારેમાં વધારે કરવાનો ટાઈમ છે, ભજન કરવાનો ટાઈમ છે અત્યારે. પણ છતાં નિયમ નહીં હોય તો તમે ભજન નહીં કરી શકો. એટલા માટે રાજાએ નિયમ કર્યો તો એકાંતમાં જવું, ઝૂંપડી બાંધી છે, એકલા પોતે રહે છે. નિયમ કર્યો છે કે રોજ 108 માળા કરવાની છે, 5 કલાક માળા કરવાનું, 3 કલાક ધ્યાન કરવાનું, 3 કલાક ભગવાનના નામનું ચિંતન કરવાનું. આવી રીતે નિયમબદ્ધ રીતે પોતે સાધના કરે છે. સંતો કહે છે કે આવી રીતે પોતાના દિવસો વીતતા હતા. એમાં રાજા ભરત એક દિવસ ગંડકી નદીના કિનારે, એમ કહેવાય કે પોતે નેપાળની અંદર બિરાજમાન છે, નદીની સામે જોઈને એમ કહેવાય કે નદીની નિર્મલ જળની ધારને જોયા કરે છે, અને પરમાત્માની આ સુંદર મજાની રચનાને વખાણીને એમ કહેવાય કે એના દર્શન કરે છે. એમાં અચાનક દોડતી દોડતી એક હરણી આવે છે, અને આ હરણી પણ ગર્ભવતી છે, અને દોડતી દોડતી આવે છે કારણ કે એની પાસે સિંહ પડ્યો છે. સિંહ એની પાછળ પડ્યો છે, એને મરવાની બીક લાગે છે. એને થયું કે હું શું કરું, મારા ગર્ભની અંદર બાળક છે, એને બચાવવાની ચિંતા છે. નદી દેખાય, એને થયું કે હું નદીમાંથી છલાંગ મારીને પેલે પાર જતી રહું, મારો જીવ બચી જશે. માટે હરણી દોડતી દોડતી આવે છે અને નદીમાંથી છલાંગ લગાવવા માટે જાય છે. પણ એમ કહેવાય કે એના હૃદયમાં ફાળ પડે છે, છલાંગ લગાવી શકતી નથી, પાણીમાં પડે છે. પણ જેવી કૂદીને એના ગર્ભમાંથી બાળક નીચે સરી જાય છે, પાણીમાં પડે છે. એ બીજી બાજુ પડી એવી હરણીનું મૃત્યુ થાય છે. મરતા મરતા એમ કહેવાય કે જે ભરત રાજા સંન્યાસીનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં બેઠા હતા, એની સામે ફરીને જોવે છે અને રડતી આંખે કહેતી જાય છે કે અમારા બચ્ચાનું ધ્યાન રાખજો. હરણીનું ત્યાં આગળ મૃત્યુ થાય છે. સિંહને ત્યાંથી એમ કહેવાય કે ભગાડે છે. એટલે નાના બચ્ચાનો જન્મ થયો છે હરણનો. કહેવાય કે દોડીને ભરતજી એને લઈ લે છે અને પોતાની પાસે સાચવીને રાખે છે. ગાયનું દૂધ લાવીને એમ કહેવાય કે 2-4 દિવસ પીવડાવે છે. હવે એમ કહેવાય કે હરણીનું બચ્ચું હરણ હવે એમ કહેવાય કે રમવા લાગ્યું છે, ફરવા લાગ્યું છે, ધીરે ધીરે મોટું થવા લાગ્યું છે. તો એના દૂધની ચિંતા કરે છે, એના ઘાસની ચિંતા કરે છે. એમ કરતાં કરતાં એમ કહેવાય કે ધીરે ધીરે હરણનું બચ્ચું મોટું થવા લાગ્યું છે. રોજ પહેલાં 108 માળા કરતા હતા, પણ પેલા હરણને સાચવવામાં હવે એમ કહેવાય કે 75 માળા કરે છે. કારણ કે એને ખાવાનું છે, એને લઈ જવાનું છે, એની સાફ સફાઈ કરવાની છે, એનું ધ્યાન રાખવાનું છે. ધીરે ધીરે કરતાં હરણ એટલું બધું વાલું લાગવા લાગ્યું કે એમ કહેવાય કે જ્યારે ધ્યાન કરવા બેઠા હોય તો પેલું ખોડામાં આવીને બેસી જાય, માળાને ભૂલી જાય, એમ કહેવાય કે એને રમણવામાં એમ કહેવાય કે પડી જાય. અરે આને તો મારી જોડે રમવાની ઈચ્છા થાય છે, ચાલ હું તને રમવા લઈ જાઉં એમ કરીને ઊભા થાય છે. હવે માળા ક્યાં છે એ પણ ભૂલાઈ ગયું. આખો દિવસ હરણનું ચિંતન કરે છે. સંતો કહે છે કે હરણ મોટું થયું છે અને એમ કહેવાય કે એક હરણનું ટોળું આવ્યું છે અને હરણના ટોળાની અંદર એમ કહેવાય કે આ બચ્ચું પણ એમ કહેવાય કે અંદર જતું રહેશે. ભરતજી મને શોધવા માટે નીકળે છે કે ક્યાં છે બચ્ચું, પણ એ બચ્ચું કોઈ જગ્યા પર હરણનું બચ્ચું મળતું નથી.
અને અંતે એમ કહેવાય કે ઉંમર થાય છે, અવસ્થા થાય છે, પથારીમાં પડ્યા છે, પણ ભગવાનની યાદ ના આવી, પહેલાં હરણની યાદ આવી કે હરણ શું કરતું હશે, અને કોઈ મારે તો નહીં નાખ્યું હોય ને, કોઈ મારી તો નહીં નાખ્યું હોય ને, હરણ કરતા પોતે પ્રાણ છોડ્યા. અને ગીતામાં એવું લખ્યું છે કે અંત સમયમાં તમારો જેવો વિચાર ચાલતો હોય, જ્યાં તમારી મતિ ફસાયેલી હોય, એવો તમારો અવતાર થાય છે. માટે હરણ કરતા મૃત્યુ પામ્યા માટે એ બીજા જન્મમાં હરણ બને. વિચાર કરો કે હરણ કરતા, હરણને યાદ કરતા મૃત્યુ પામ્યા તો પોતે હરણ બન્યા, હરણની યોનિમાં જવું પડ્યું. એટલા માટે કહેવાય છે કે અંત સમયે સારા વિચાર કરવા, ભગવાનનું નામ લેવું, ભગવાનનું સ્મરણ કરવું, તો ભગવાનના ધામમાં જવા થાય. પણ કહેવાય કે બધું યાદ આવે પણ ભગવાનનું નામ અંત સમયે યાદ આવતું નથી. અને બીજું તો એક તો મરવું કોઈને ગમતું નથી. અને ગમે તેવી અવસ્થા હોય, ગમે તેટલા બીમાર હોય, ત્યારે બધાને એક જ ઈચ્છા હોય કે મને કોઈક બચાવી લો, મને, હું બચવાનો છું, મરવાનું નથી. માટે કહેવાય કે રોજ રાતે સૂઈ જઈએ ત્યાંથી પ્રેક્ટિસ કરવાની છે રોજ માટે તમારે સૂતી વખતે કે ભગવાન નિંદ્રા પણ એક ટૂંકી નાનું મૃત્યુ છે ને. રાત્રે સૂઈ જઈએ અને સવારે ઉઠીએ જ નહીં તો ઘણાના જીવનમાં એવું થાય છે કે રાત્રે સૂઈ ગયા કે દાદાને શું હતું કે સૂઈ ગયા તો સૂઈ ગયા, પછી ઉઠ્યા જ નથી. તો આપણને ભગવાન જો સવારે ઉઠાડે છે તો ભગવાનનો આભાર માનો કે ભગવાન તમે મને ઉઠાડ્યો તો હું તમારું ભજન કરીશ. તો રાતે સૂઈએ તો ભગવાન નામ લેતા કે હું તમારા ખોળામાં આરામ કરું છું, તમારા ખોળામાં શું છે, એમ કરીને સુવાનું છે. અને મન જો એવી રીતે પ્રેક્ટિસ કરી હોય તો અંત સમયમાં ભગવાનની યાદ આવશે. નહીં તો આખી દુનિયા યાદ આવે પણ ભગવાન યાદ આવતા નથી. કહેવાય કે એક દાદા હતા, 4 દીકરા એને, અને મૃત્યુની પથારી ઉપર પડ્યા હતા. તો કહે છે કે દીકરા ક્યાં છે? એટલે એક જણે કીધું નાનો ક્યાં છે? કે આ રહ્યો નાનો. એના કરતા મોટું કે આ બીજા ખાટલાના છેડે એ છે. ત્રીજો ક્યાં છે? આ ત્રીજો અહીંયા છે. ચોથો ક્યાં? કે ચોથો અહીંયા જ છે. 4 અહીંયા છે. તો કે 4 અહીંયા છે. તો કે દુકાનમાં કોણ છે? ધડ દે ઘડી પડે. આ 4 કે અહીંયા શું કામ મર્યા છે? દુકાનમાં કોણ છે? હવે તો જીવ દુકાનમાં બધો. મૃત્યુના સમયે એમ કહેવાય કે ભાઈ સારી રીતે મારું તો બધું સારું થઈ ગયું છે, તમે સંપીને રહેજો, ભગવાનનું નામ લેજો, એવું કરીને એમ કહેવાય કે મૃત્યુ પામ્યા હોય તો બરોબર છે. કે તમે અહીંયા છો તો દુકાનમાં કોણ છે? માટે ભગવાનનું નામ યાદ નથી આવતું. માટે એના માટે નિયમ લેવા પડે છે, નામ લેવું પડે છે, વારે યાદ કરવા પડે છે. પાણી પીતા પણ ભગવાનનું નામ લેવાનું છે, જમતા પહેલા પણ ભગવાનનું નામ લેવાનું છે, કોઈને મળીએ તો પણ ભગવાનનું નામ લઈને મળવાનું છે. આવી ટેવ પાડી હોય ને તો ભગવાનનું નામ યાદ આવે, નહીં તો યાદ ના આવે. કહેવાય કે ભરતજી મહારાજ હરણના સ્વરૂપની અંદર જાય છે અને આપણે ત્યાં નિયમ છે કે જેનો વિચાર કરતા મૃત્યુ થાય એમાં અવતાર થાય. ઘણાનું મન છે ને જમીનમાં રહી જાય. પહેલાના સમયમાં એવું થતું કે મારી કેટલી બધી મારી જમીન છે, મારી જમીન, અને એ જમીન ના હોય, કદાચ એક જ વીઘો હોય પણ એટલી વાલી હોય ને કે દાદા ક્યાં છે? ખેતરે. દાદો ક્યાં છે? તો કે ખેતરે. અને પછી એનું મૃત્યુ થાય. કોઈ એમ કહેવાય કે ખેતરમાં જરા જમીનમાં કર્યું હોય ને તો મોટા ઝઘડા થાય. અને કે દાદા શું થયું? કે દાદાનું મૃત્યુ થયું, પણ કે હમણાં ખેતરમાં નાક થઈને ફરે છે, દાદા ગયા નથી. હજી એ કોઈ ખેતરમાં જાય તો કે જવા નથી દેતા. જીવ રહી ગયો છે તો ફરીથી પાછા એમ કહેવાય કે ખેતરમાં આવે છે. ઘણા ખેતરમાં આવે ને ઘણા પાછા પોતાના ઘરમાં જ આવે. સાંભળો છો ને બધા? ઘણા પોતાના ઘરમાં જ પાછા આવે, ઘરમાં જીવ રહી ગયો. ભાઈઓ ના ઓળખી શકે પણ અમારા બહેનો ઓળખી જાય. આમ રમાડતા હોય ને એટલે તરત જ કહેવાય મુનિયો તો એના દાદા જેવો હશે. મારો મુનિયો તો કે મારા દાદા એના દાદા જેવો હશે. આ મુનિયો એના દાદા જેવો નથી, એનો દાદો જ પાછો આવ્યો છે. દાદાનો જીવ રહી ગયો હતો ને તો દાદો પાછો અવતાર લઈને આવ્યો છે. માટે કહેવાનો અર્થ એ છે કે મન ભગવાનમાં રાખજો. આજે ભરતજી મહારાજ હરણમાં ફસાયા છે. હવે ક્યાં સંસાર છોડ્યો હતો, જેના નામ પર ભારત દેશ પડ્યો, અને રાજા આ બધું છોડીને આવ્યા હતા, પણ મન ક્યાં ફસાઈ જાય છે એ નક્કી નથી. કહેવાય કે હરણના સ્વરૂપમાં એમ કહેવાય કે અવતાર લીધો, પણ ભક્તિ કોઈ દિવસ એમ કહેવાય કે તમારી નિષ્ફળ ન જાય. હરણ બન્યા ખરા પણ એને બધું યાદ હતું. એટલે એમને હરણના સ્વરૂપમાં આવ્યા પછી પણ નક્કી કર્યું કે મારી ભૂલ થઈ ગઈ છે તો હરણ યોનિમાં આવ્યો છું.
તો કંઈ વાંધો નહીં. થોડા સમજણા થયા, થોડું સરખું થયું, પછી ભોજન કરવાનું બંધ કરી દીધું અને 11 દિવસ ભોજન ન કર્યું ને તો 12મા દિવસે મૃત્યુ થઈ જાય છે. હવે હરણ યોનિમાંથી ભોજન બંધ કરી દીધું ને બીજો જન્મ થયો તો સીધો જ એક સુંદર મજાના બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થાય છે અને એ જગ્યા ઉપર પણ એમનું નામ ભરત જ પડે છે. થોડા સમજણા થાય ને ત્યારે બધું યાદ હતું કે હું ભરત રાજા, મારા નામ ઉપર દેશનું નામ પડ્યું, પણ હરણમાં મારું મન ફસાયું હતું. હવે મને આ બીજો અવતાર મળ્યો છે, હવે મારું મન મારે ક્યાંય પણ લગાવવું નથી. માટે એમણે શું કર્યું? બધાની જોડે વાતો કરે, બધાની જોડે રહે ખરા, પણ નક્કી કર્યું હતું કે મારું મન મારે કોઈની સાથે લગાવવું નથી. માટે ઘરમાં પણ એવી રીતે રહેશે કે જ્યારે કંઈ ખબર પડતી નથી. ઘરમાંથી કીધું હોય કે લે આ વસ્તુ લઈ આવો, તો જે વસ્તુ લેવા માટે મોકલ્યા હોય એના કરતાં બીજી વસ્તુ લઈને આવે, પૈસા પાડીને આવે, જેમ તેમ નુકસાન કરીને આવે. એટલે કે તું કોઈ કામનું નથી. ભણવા માટે મૂક્યો તો એક જ શબ્દ એમ કહેવાય કે વર્ષ સુધી શીખવાડે પણ કશું શીખે નહીં. આવડતું બધું હોય પણ એમ કહેવાય કે કોઈ પણ વસ્તુ મને આવડે છે એવી રીતને એમ કહેવાય કે બહાર પડવા દે નહીં. માટે બધાએ કીધું કે આ તો જળ જેવો છે, આને કંઈ ખબર પડતી નથી. માટે એમનું નામ પડી ગયું ત્યાં આગળ જળ ભરતજી મહારાજ. કહેવાય કે આ બીજું કોઈ કામ આવ્યું નથી. એક કામ કરો અને ખેતરમાં મોકલો તો ચાડીઓ થઈને ઊભો રહે ખાલી. તો ખેતરમાં જઈને ઊભો કરે છે ચાડીઓ બનાવીને, તો ખેતરમાં ઊભા રહ્યો તો બધા પંખીઓ ઉડી ઉડીને ઝાડ ઉપર જતા રહે. કીધું કે આ બધા ઉપર કેમ ગયા? અરે ખાવાનું તો ખેતરમાં છે, તમે ત્યાં શું કામ ગયા? આ ખેતરમાંથી નીકળીને ઝાડ નીચે જઈને બધા પંખીઓને ઉડાડે છે કે ઉડો ઉડો, અહીંયાથી ઉડો ને ખેતરમાં જાઓ. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલે ચિડિયા ભર ભર બેટા, તમારા માટે જ છે, તમે ત્યાં ખાઓ. પિતાજી જોઈ ગયા કે આને તો કશી ખબર પડતી નથી. ભાઈઓએ ધક્કો માર્યો, પિતાએ ધક્કો માર્યો. બધા કીધું જા, તું કોઈ કામનું નથી. અને જ્યારે માતા પિતાએ કીધું કે કોઈ કામનું નથી, હવે તું જા, ત્યારે કીધું કે હવે મને દોષ નહીં લાગે, હવે મારે અહીંયા રહેવાની જરૂર નથી, અને ઘર છોડીને જાય છે. જળ ભરતજી મહારાજ ભગવાનના પરમ ભક્ત છે, આત્મજ્ઞાની સંત છે. કહેવાય કે ભોજન મળે તો જમી લે છે, ન મળે તો કહેશે કે ભગવાનની જેવી ઈચ્છા, એની ઈચ્છા હશે કે આજે મારે ઉપવાસ કરવો એટલા માટે મને ભોજન નથી મળ્યું, અને ભગવાન જમવાનું પહોંચાડી દે તો જમી લે છે. ભગવાનની કૃપામાં, ભગવાનની લીલામાં મસ્ત બનીને જીવે છે. એક દિવસ ઝાડ નીચે બેઠા બેઠા ધ્યાન કરતા હતા. એમાં જંગલના બધા માણસો ભેગા થઈને એક મનુષ્યની બલિ આપવાની તૈયારી કરતા. પણ મનુષ્યની બલિ આપવાની તૈયારી કરતા હતા, એમાં પેલા પૂજારીએ જોઈને કીધું કે આની બલિ ના ચડાવાય, આની તો આંગળી તૂટેલી છે, આવી ખંડિત બલિ ના ચાલે, કોઈક સારાને લાવો. તો પેલાને ધક્કો મારીને ત્યાંથી કાઢી મૂક્યો છે. તો પેલા રાજા હતો જંગલનો, એને કીધું કે જાઓ કોઈ બીજાને પકડી લાવો. તો બીજા કોને લાવીએ? તો કે જઈને શોધો, કોક હશે. તે શોધવા માટે નીકળ્યા. એમાં ઝાડની જે જળ ભરતજી બેઠા હતા એ મળી ગયું કે આને પકડો, કે ચલો મારી સાથે, રાજા બોલાવે છે. તો કે હા ચલો ચલો. તો જળ ભરતજી ખુશ થઈને એમ કહેવાય કે પાછળ પાછળ જાય છે. પહેલાં તો સરસ મજાનું સ્નાન કરાવ્યું, સરસ મજાના કપડાં પહેરાવ્યા, સરસ મજાનું ભોજન કરાવ્યું. તો જળ ભરતજી કહે છે કે આ તો તમે બહુ સારી સેવા કરી, આવી રીતે તમે રોજ કરશો? એટલે કે કાલે તમે જીવશો તો કાલે કરશો, હવે તમે જીવવાના નથી, આજ તમારો છેલ્લો દિવસ છે. કે શું કહો છો? કે કંઈ વાંધો નહીં, કંઈ નહીં કંઈ નહીં, ઉભા થાવ, ચલો. મહારાજાને પૂજા કરે છે ને કીધું કે અહીંયા માથું મૂકો. કહેવાય કે ભદ્રકાળીની આગળ તમારી બલિ ચડાવવાની છે. બે હાથ પકડી રાખે છે, સાંકળોથી બાંધી દીધા છે, અને કીધું કે મસ્તક નમાવો. કે માની જેવી ઈચ્છા, માની ઈચ્છા હોય તમારું મસ્તક કપાઈ જવાનું હોય, આજે જિંદગી જો પૂરી થઈ જવાની હોય, તમારે જીવવાની કોઈ ઈચ્છા નથી, મસ્તક મૂકી દેશે. પણ ખડક લઈને એમ કહેવાય કે જ્યાં ખડક મારવા માટે જાય, પણ સંતો કહે છે કે એક દીકરો મરતો હોય, આજે ભદ્રકાળી કેવી રીતે જોઈ શકે? એનો દીકરો આવી રીતે મરે, જે નિરપરાધ છે, એક સંત છે. કહેવાય કે માથી સહન થતું નથી, માની મૂર્તિ ડોલવા લાગી, માની મૂર્તિ ફાટી અને અંદરથી માં પ્રગટ થાય છે, ખડક હાથમાં લઈ લે છે, અને જે મારવા છે, જે મારવાનો પ્રયાસ કરે છે, બધા ભાગે છે, માફ કરો, માફ કરો, ભૂલ થઈ ગઈ. જળ ભરતજીને મુક્ત કરે છે. જળ ભરતજી માની સુંદર મજાની સ્તુતિ કરે છે, અને શું કહે છે? રક્ષા કરો ને માં પાવગઢવાડી, મેર કરો ને મહાકાળી રે. રક્ષા કરો ને પાવગઢવાડી, મેર કરો ને મહાકાળી રે. રક્ષા કરો ને પાવગઢવાડી, મેર કરો ને મહાકાળી રે. રક્ષા કરો ને મહાકાળી રે.
શ્રી અંબે